જમીન વધારે છે, બધી વાત સારું છે ભગવાનને પતાવે, તમાકુ સારી થશે, પણ પાણીના રાઢા છે. પાણી કહેવા જોઈએ છે બોરવાર, પણ પાણી એ ટાઈમે આવતા નહીં. શું કરીએ? જો એટલા તો તમાકુ પાણી આવવાનું થઈ ગયું છે, પણ પાણીના બહુ રાઢા છે. નહીં કેરલમાં પાણી આવ્યું કે નહીં કશું નહીં. શું કશું પાણીના બહુ રાઢા છે. ઈચ્છા એવું થાય છે કે આ વર્ષે બોર કરાવું, પણ પૈસો ભાઈઓ કહીએ છીએ તો કોઈ માનતા છે નહીં. બધા કંઈક મારે ખર્ચા છે, મારે ખર્ચા છે, પણ થોડું ટેકો કરતા હોય તો સારું રહે. પણ એ કોઈ માનતું નહીં. કંઈક કરવું પડશે, ના હોય જમીન મેળીને બોર કરાવું, પણ પાણી બહુ રાડે છે. પાણી મટાડી દેવું પડશે. જોઈએ હરાવવા છે. તમાકુ હાઈ પાકે તો બોર કરાવીએ, નહીં તો પછી જમીન મેળીએ કહું જોઈએ. અને બોર તો પણ કરાવવું પડશે નહીં તારા, પાણીના બહુ રાડા થાય છે. તારા મોટા મોટા બંગરા રે, મોટર ને ગાડી વાળી, બધી માયા મોરી મેરીને ખરી હાથે જવું પડશે. છે ને આપણું ખેતર જો કશું ના ઉજો આગળ જવું કે આપણા ખેતરમાં કોઈ કરીએ જ ના. આપણે બધું શું લઈને લાયા, શું લઈ જવાના અહીં છીએ? પીવાનું યાદ કરવાની, આપણે શું કરવાનું? છે ને ખેતર આપણું. યાર ભગુજી દેખાય છે, પીવાના 10 રૂપિયા ખરો ભરી દેવા પડશે મારે. ગગુજી બોલાવો. અહીં શું કરો? કેટલા ચલો તમે? ભાઈ ખેતરમાં ઓટો મારવા આવી લઉં. એવું એ તો મસ્ત જોઈને છે આપણે સારું પકડું. હા સારું પકડું જોઈશે ને. વેકવું તો જરા પૈસા આવે મારી જોડે, બહુ આવે. વેકવાનું નહીં આપણે. સારું બધી પંચાયત હોય. તમારે વાત કહેવા આવ્યો છું. મેં તમે જોયા સીધી આવતા એટલે હું હમે આવ્યો બોલાવા તમને. બોલો. આપણે પાણી કંઈ મળતું નહીં. જે બોરવાર કહેવાય છે વાત નહીં કાલ, અને પાણી ટાઈમ મળતું નહીં પણ, એટલે પાક આપણો સારો થતો નહીં. હા તો આપણે બોર કરાવો છો તો થોડું ટીકો કરો મને. જો મારા જોડે પૈસા છે નહીં, આ ક્યાંને નહીં જોડે, ક્યાં લોબુ કરી મીચી દેતા હોય. અને આપણે ક્યારમાં પાણી આવજો ટાઈમે ભાઈ. એ ના હું શું કહું, મારા જોડે પૈસા છે નહીં, મળે નહીં કશું. ના કંઈક ટેકો કરો થોડો ઘણો યાર. ટેકો હું તમારા જોડે 10 રૂપિયા લેવા આવેલો પીવાનું. 10 રૂપિયા નહીં યાર. મારા જોડે જોઈ ટેકો હોવાનો, હું ટેકા જેવો છું. તને કહું પેલા સરપંચ કહું એમ. સંજય જોડે તો બહુ પૈસા એટલે ના. હા તો વાત કરીએ આપણે 2 જણા ભેગા. હું એક જો ના મારા પાસે હોય એટલે તારો અંગાત આવવાનો છે જવાનો. તો એને હું મળીએ અને બોર કરાવીએ. આપણે કઈ લોકોને પાણી છે આપણે પૂછ્યું કરાવી દો હેરા. આપણે બોર કરાવીએ તો આપણે કંઈ પાણી આપણે આપણામાં વરાય અને કોકડે આડોશપાડોશમાં કોકડે સારું થાય એમ. સારું તો બોર એક કરાવી દઈએ એમ. બોર મુકાઈ દો. તમે સાથ આવશો ને? હું તો 7-10 રૂપિયા આલો ને ખાલી પીવાના આપણે. દવા નહીં ઘેર સોલર કાઢી જાય. હા તો બોર મુકાવો હતા યાર. આપણે ટેકો કરવો પડશે. ટેકો આપણે થાય તો કરશું. તમે છે નહીં આપણા જોડે. આ પડી ના પડી જાય. પડીએ આપણે. પણ બોર હોય આપણે પોતા પાણી છીડાઈને પાણી સારું આમ હોવું ના પાકે. હોનું પાકીને તો હતા શું ગાડી ના લાવી દીધો મેં. અને પણ તમે સારું વિચારો તો સારું થાય ને, એવું મારે કહેવું તમને. મારે વિચારવું જ નહીં કશું. હા તમે આખો દાળ બી લખો છો એના કરતાં કંઈક કોદું લખો છીડાવી ભેળાઈ રોપ્યું હોય નહીં સારું. રોપણ કોણ સારું? એટલે આપણી હાથે કોની હાથે? કોકડી હાથે. તમારા સોળા પછી આગળ તો તમને ભાઈ મારશે તો શું કરશું? કરવું હોય તો કરે. આવું ને તમારે ડોહે જેવું વિચાર્યું હોય આપણે ડોહે, હા તો પછી આપણે શું હોત? કશું ના હોત. કશું ના હોય. તો તમે આપણે પેલા સંજયને કહો જઈને બોર મુકાવી દો. એવું આપણે દેખાતો ચલો આગળ નીકળી ગયું. એ તો નહીં આકરે જ ને ભાઈ. તો એટલે કહું છું કે આપણે મહેનત કરીએ. હા યાર હા મળીએ અમને. સંજય મળી યાર ઘેર છે હવે. ઘેર થવા ક્યાં થવા હવે? એ બીજા ભાઈ છે, પણ એક ભાઈ અમારે ખેતી કરે છે, પણ એમાં કશું ભઠ્ઠીઓ લાવતો નથી. ને એક છે ઘણો ભાઈ છે એ બહુ દારૂડિયો છે. હવે પછી એક એવું ખેતી કરતો નહીં અને મને આવતોય નહીં. મને આવતો હોય તો એ સારું છે તો એ ખેતી કરું. એ પડી રહ્યું પણ એવું જરીકે હાલવાનું નામ લે. પણ મને હાલ દીધું હોય હું જેટલી ખેતી કરું એમ કહું છું. એ રોડ પર ટચવાળી જમીન છે તો મને હાલ દે ને તો ફાયદો એમ. કોઈ ગંગાતો જ નહીં હવે. મને હાલ દે ને તો જરીકે સારું લાગે એમ. પેલા તો જરીકે આરામ ભઠ્ઠીઓ આવતો નહીં પેલા કરવું જોઈએ તો. એ સના સરભાઈ હો કેવું ભાઈ? બેહો. ક્યાં વધે આપણે જો હા બેહો યાર કહું છું બેહો. કોઈ વાત કરવા આવ્યા છીએ. બોલો ભાઈ, વાત વખો છો મારી? વાપર શું જો અમે નહીં વાપરીએ તમારી વાત. પણ ભાઈ બોલો શું કહો છો? શું કહેવાનું? એક વાત તમને કહું તમારે. બહુ દિવસે તમારું ઘર હે હા શેતમ પડાઈ ઓઈડી મેં ચંપલ પહેરીને ફરવાનું ઘરમાં. એ પેલું ભજનમ જાતા અમે. અરે એવું નહીં પણ ભાઈ આ પેલું ખેતરમાં આવ્યું તમાકુ એ પાણી મારવાનું ગોઠવો છું. કંઈક ચાલ કરતો એમ. પણ ફાયદાની વાત લઈને આવ્યો છું.
અત્યારે લગીને ફાયદાની વાત બી હાઈ રહું શું ફાયદાની વાત આવી ગઈ એમ કહો છો તમે એવું નહીં આપણે જ્યાં ત્યાં બોરનું પાણી વાળી બરાબર ટાયર આપણે મળતું નહીં જેના તારું નહીં વાળતા યા બધા હગા વાલા છે અમારે હું નેનનું વાળું કે અમારે તો બહુ છે પાણી વાળો વાળા અહીંયા પણ આપણે બધા ફાયદો થાય જો મઢભાઈ ફાયદો થાય તમને ફાયદો થાય મને ફાયદો થાય તો શું ફાયદો શું થાય પણ આપણે ત્રણેય ભાઈ થઈ એક બોર કરાવીએ કરાયો બોલ તો ટેકો કરાવો મને ના થાય ટેકો ના મઢભાઈ કોને યાર ટીકો થાય ના થાય પણ બોલ મેઘા પાર્ટનર મિકાઈ દેવાના આપણે ત્રણ જણને હા તમે બધું સંભાળજો તમે મારે નહીં સંભાળું પછી ચાલ મારે છે આ. પણ મારે પાણી મળે છે ને શું કામ પણ ખાલી બોર કરાવશે પણ પોતાનો હોય તો ફાયદો નહીં પેલું મારા ખેતરમાં આકડિયા ઉગે છે શેડાઈને કમ્પ્લીટ કરાવી દો એ હાલ દઉં છું તમારે મને એવું તું કરું એમ હાલ તો એ તમને તો બથાડી પાડો મારું ખેતર હોત તમે તો પેલું હિયાળી એક આપણે પેલો ખર્ચા માટે કાઢેલું હા. એ નહીં બતાવી બેઠો એના લીધું તો તમે કઈ કરો ના તમે મારે કરવું પડે ને એટલે પછી તમે હા, બે જણા. મારો 2.5 વીઘો લેલો તું આ દારૂ કેમ કાઢ્યા જિંદગી અને તમે ખેતરમાં પટ્ટીઓ નહીં લાવતા અરે પાણી નહીં ટાઈમે બદલતા અહીંયા આધાર છે મારે યા આ ગામમાં સારું રાખવાનું તો કોઈ પાણી હાલે બધે આવું છે પણ તમે પાછી પીલું કરીને પેટમાં લાળ લઈ નહીં ફરતા અમે યા તમે તો ભગવાનનું નામ બદનામ કરો છો આ ભગવાન છે ને એટલે બધી બેસ છે મારા પર એમ તમે તો આમ મોઢે બેઠા છો અને મનના મેલા છો એ મેલા મેલા વાંચો શું કરવા આયા કોમ કરવાનો બોર મિકાઈ દઈએ આપણે તમે મીકાવા જાવ તે હાલો પણ ટેકો કરો યાર ટીકો કરો ટેકો ના થાય ભાઈ મારા યાર એમ ટેકો ના થાય પૈસા સ્ટાર્ટિંગ તો એમાં જોડે આપણે આપણે બે મિકાઈ દઈએ તા ઓ મીકા જાવ પૈસા માં નહીં આવડે એમ કોઈ ખબર છે પેલું આપણું છે ને હા વેચી દઈએ વેચ્યું નહીં મૂકી દઈએ મેં કરી એવું મૂકી દઈએ હાલ. એટલે આ પાણી કોઈને હાલવાનું નહીં પાછી ભાઈ છે ને ફાઇનલ ને પછી ના અંદાજો લઈને તો ટેકો કરો પાછી કેમ આવવાનું પેલું મારો 2.5 વીઘો ને મીચી દઈએ એ વેકી દે એટલે એમાં ભાગ પાડવાનો બાકી છે હજુ. એમાં ભાગ પાડવાનો બાકી છે એના ભાગમાં આવ્યું છે એ મારા ભાગમાં એવું છે જ યા, નહીં. એમાં ભાગ બાકી છે હજુ કેમ હું નહીં અડવા દઉં એમ ના ચાલે સર ભાઈ આ તો બથાવાની વાત કરે યાર આવું ના ચાલે આમ મારે ભાઈ કોઈ કશું કોને આવો બતાડે હા. જા પડું આને તો હું યા માપમાં રહેજો એમ હું બોલ તો બોલ મિલાવો બે જણા હા. હું પૈસા આલુડી મારા જો અને નહીં મારી ભાઈ જોતા. કે એમની જમીન અમે વીઘું મેલી લેશું નીચે અને બોર ને કરાવીશું. નીકાઈએ. બરાબર છે, બોર કરાવો ફાઇનલ આને કારણે રિંગ આવી જશે બોલ થઈ પણ ટેકું ગયો ના બી વાદોડું તારું યાર ભાગ નહીં એમ નહીં મારો ભાગ તને 5 વીઘા આલ્યા નહીં પેલું હા, મારું 2.5 વીઘો બધાઈ તું ગયું વધારાનું તાજો જમીન છે ભાઈ હિયાળી યાર નહીં કાકા આપણે બધું વેચી રાખી છે તો આને શું પૂછવાનું ચાલ મારું એ મૂકી દે યાર. હિયા બધાનું એને ચોરી કરતો ભાઈ હવે ગમે તે થશે હું બોલ મિલાવાનો પૈસા આલું નહીં હવે પેલું આપણે જાઉં મીચી દઈએ જાઉં. ચાલો તો આને શું પૂછવાનું ના વાત સાચી છે. આ તે કરતો તે વાંધો નહીં આપણો એમ હા અમે કહીશું ભાઈ ઓ વાંધો નહીં જાઓ કારે બોલ મીકાઈ છે જો તું હારું વાંધો નહીં બોલ મિલો તમે જાઓ પાણી માંગવા આવ્યા છે કઈ હા બહુ પાણી આલે મને બહુ પાણી આલે એમ એટલે મઢભાઈ હા એટલે આ સંતભાઈ તો આ ના પાડી શું કરશું આપણે બોલો વાંધો નહીં, ચિંતા નહીં કરવાની આપણે પેલો 2.5 વીઘો છે ને હા એ ગીરે મીચી દઈએ અને બોર મીકાઈ દઈએ 1-2 દાડા હા એવું કરી કરી દઈએ હા મુકાઈ દઈએ મુકાઈ અને દઈએ. પાણી બોની અને હાલ્યું ને સંજ્ઞાન તો મોટર કાપી નાખે ઉપર ના, કરતો ના, ના. ઘેરસી પેલું બૈરું છે ને એ રે સઠવે છે એને વાત સાચી અમને છે. એ જ ભેગું ફરવાનું નહીં આપણું પેલું 2.5 વીઘો બીજું છે ને એને લઈ લીધું ભાગલા પાડી આપો તો આપણે બોલાવવા શું બોલે આ એ બાને બેનું આવે તઈને હિયાર ભાગ પાડ્યા ને આપણે તઈને ભાગ હા, હવે પડી તો- જાય પાણી બોની કયું હાલવાનું નહીં આપણું પેલું અમને મોટો એટલે આપણે એવું કરવાનું અલ્યા ચલો યાર ડોલા અલા હું મરભાઈ કેવું કામ હા ભાઈ ચેપા કે ભાઈ બસ અમારે મોટર મીકાવી છે ને હા પેલું જમીન છે ને ગીરે મીકી છે, મૂકવાની ગીરે છે. મીકી છે કોઈ ભારમાં આપણી જોડે છે યાર તમને કાલ પૈસા લઈ દઉં છું વાત કરો હતા પણ એમાં 2% મારો ભાઈ 2% ના યાર 2%. 2% હોતા હોય આ તો રોજનો મારો ધંધો યાર બે મારે યાર એટલા તો હાલ શું 2% કોણ છે બાપા તમને હાલ લઈશું 500 રૂપિયા દઈશ યાર એટલે યાર તમે ભાઈબંધો છો શું કરવાનું હા હેડન હમ હું વાત કરી લઉં જમીન તો બતાવો તમે તમારી જમીન તો બતાવો જમીન ને. હે જ છે આપણે. હા તો તૈયાર બતાવો. બોલાવે તો સારું રહેશે હા તો હું તૈયાર જ બોલાયેલો પણ તમે જમીન બતાવો ને એક ફરા જોઈ લઈએ આપણે પછી હું બોલાવી લઉં એવું આ તો ગીરે મૂકવાનું હવે હા વિચાર નહીં કરવાનો. અરે ગીરે જ નહીં કોણ તો આપણે આ જમીન છે પણ મેં તો સારું કંઈ થાય એવું તો છે નહીં અને ભાઈ હોરું પાકે છે હોરું હા હા હું જે કે ને એમને સમજાવે અને દબાઈને કહીશ તમારે 2000 રૂપિયા આલવા પડશે મને. એટલે 2000 પછી ચાલે. 2000 આલી દઈશ યાર, 2000. અરે તમારે લાખના હું 1.5 લાખ લાવીશ બીજું જ શું તમારે જોઈએ ના આપણે રાખે લાખ જ રાખે લેવાનું. હા તો હું જે દબાઈને એમને કહું રકા ને હવે અમે હું મોન આવ્યા નહીં બા ફોન તો મારા હા હું ફોન મારું હેડો ને તમે હું લાખના તમારે 1.5 લાખ જોતો હોય ને તો એ લાવે બરાબર એટલે હલો હા વિજયભાઈ હા જય માતાજી જય માતાજી હા આપણે એક જમીન ઉપર પૈસા આલવાના હતા
લાખ લેવાના લાખ હા લાખ લેવાના લાખ હવ લાખ લેવાના છે સારી જમીન છે એટલે લાખ રૂપિયા લેવાના હતા તો તમે ઘેર હોય તો આવો ને આગળ હા પેલા મોડાભાઈ ક્યાં એમની જમીન લે હા એમની તમે આવો ને પણ એવું હાલો જમીન સારી છે હા 2000 રૂપિયા મને હાલજો કમિશન બરાબર હા હા 2000 રૂપિયા બહુ થઈ ગયા નહીં બધા જોતા સારું સારું તો તમે આવો ધરો ભાઈ તો શું કરશું પૈસા લઈ લઈએ પણ અડધો તમે હાલવાના ને પૈસા આવો હવે ભાઈ મોટા મોટા લાગશે તો કેવું કરે અરે બોલ રિંગ હાલ મેળવી દઈએ બોલના હું મારા પૈસા વિજયભાઈનો ફોન આવ્યો હા બોલો વિજયભાઈ કેટલા ગયા હા હા લેવા આવું 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 સારું આવું આવું હેડો હું આવ્યો ચલો એવા આવ્યા છે એમને રસ્તો એકવાર જોયો નહીં હું લેતા હોય એમને હા લઈને વહેલા આવતા બરાબર લાવવાની હા, પછી અમે. તમે ભાઈ કઈ જમીન રાખી દિનુભાઈ ચમ આ તાર જોત કરા કેવી છે ગાડી તો મેલીને આપજો તમે ગાડી તો મેલીને આવવું પડે રસ્તો બસ્તો નહીં એક વાત કહું આ બધું કમ્પ્લીટ જ છે આ તો એમને હે ને જરીક પૈસાની મજબૂરી છે અને પાણીનો ઠેકાણો નહીં ને હે ને એટલે આ બધું આવું છે આપણે થોડો ખર્ચો કરી નાખશું ને વિજયભાઈ હા. તો રેડી જ છે હું તમને કહું કે તમે એને પૈસા હોય ને હાલ દો દોઢ કે ને તો કેટલા? દોઢ લાખ કે પણ આપણે એવા કહે ને તો તમે હાલજો જેમ ખબર હલાતા છે એટલા બધા ડોલ વાત હબરા તમે આ રોડ ટચ જમીન છે આપણે બધા ફાર્મ બામ બનાવીને તો આપણે પૈસા જ છે સમજ્યા એવું. અને આ લોકોનું અમે એવું હોય ને પૈસાનું બહુ એવું નહીં એટલે આ લોકો ગીરે મિલે ને ભાઈ વેચી હોય દે વેચી દેશે. એટલે એવું હોય, આપણે થોડોક જ ખર્ચો કરાવી દેવાનો ભાઈ બીજું આ પાણી અને બોર જોડે બની જાય ને અને ભાઈ આપણે ને પાક થશે આ તો એ લોકો જોડે પાણી નહીં અને પૈસાનું ઠેકાણ નહીં શું કરે ભાઈ પાક એટલે હું તમને કહું કહો એટલે પડી રહી છે એટલે આ જમીન આવી પડશે કારણ જમીન વ્યવસ્થિત છે યાર તમે શું વાત કરો અને આપણે રોડ ફાર્મ બનાવવું હોય તો રોડ ટચ જ છે જમીન કહો એવું એટલે આપણે ટેન્શન નહીં લેવાનું લેવડો ડાયરેક્ટ ભાઈ હા આપણું કામ થઈ જશે ને હવે થવાનું જ નહીં કોમ આપણું આ વિજય ભાઈ આ રહ્યા બે ભાઈ જેવું હા, કેટલા પૈસા જોયા ભાઈ લાખ લેવા ને? લાખ જ લઈ લઈએ ને. 1 લાખ રૂપિયા. 1 લાખ તો પડ્યા જ છે ગાડી ગાડીમાં બધા જ છે હા તો લે. ક્યાં જોઈએ કે ભાઈ ગૂગલ પે કરી આવે તો ગાડી ભાઈ, પૈસા હોય તો આલી જ દેવાના ને. કેશ અમે યાર કેવું બધું એમાં જ ખાતામાં પૈસા બધે માથા કૂટો ભાઈ જમીન મેં ભાગ 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 અડધો તમે મળી જાય ભાગ તો જો એમની જોડે ટાઈમ હોય ને બરાબર હા. એટલે હવે આવે એની જમીન જો પણ તમારે મેં ભાઈ એમને ભાગ આલી દેવાનો એટલે વાત આલી પતી દેજો ગઈ ભાગ તો અમને. બરાબર વાંધો નહીં. તમે કે ભાઈ આ એક થોડી જમીન હોય એમને તો બધે જ જોવાનું હોય આને સમજાવાનું? સીધે અડધો ભાગ એમનો સાચો હા તા ભાઈ બરાબર ફાઇનલ ચાલો, ના તો હું લીધા આવું બરાબર અમે જો ભાઈ? મોકલાઈ દે પૈસા અમે આવીએ ના તમને આવશે હું લીધા આવું હા લઈને આવો તમે બરાબર? લઈને આવો તારે. બરાબર અમે તો છે તો હા હા આગળ જી હશે તો સાહેબ એક વાર જોઈ દેખાય છે અમાર ભાઈ હા અમાર ભાઈ હા આપણે મોટર તો મુકાઈ હતી કહી દીધી બરાબર હા હા મોટર લાવી હતી બોલે કાઢી દો પણ હવે આપણે કનેક્શન કરવું પડશે ભાઈ કનેક્શન ને હા કનેક્શન તો જોઈએ પાણી તમે સારું કરીએ કનેક્શન આપણે પાણી એક નંબર થયું 4 પહોંચે આપણે હા દયા છે ઓર્ડર આમાં તેમની તા પછી કેમ ના થાય 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 ભાઈ હા હવે જવું છે વિદ્યુત વાર જવું જ પડશે તાર સાતનું કનેક્શન સાતનું કે દસનું મારા આવે? હાથનું સરસ હાથમાં આવે કનેક્શન હા હાથનો ઘણા તો મને ખબર નહીં ભાઈ હો આપણે એવું જોતા હાથનો ઘણા હાથનો આવે એવું નહીં દહનું લઈ લઈશું મને 15નું લઈ લો ને આપણે દહનું લઈએ ભલે હારા હાથી મદદ નાખશું હા પણ 10નું કરીશું કાલ શું વધારવું છે પાણી વધારે ભગવાન કદાચ થશે મોટર વધારે તો ચાલશે હવે. મેં તો ઉતારી હોય મોટી 15ની મોટર ઉતારી હોય તો ના 15 પણ નહીં 15 નહીં આવે આવે? 15 નહીં આવે તો આપણે જવું યાર જઈએ ને એવું કરીએ શું શું કાગળે જઈએ તો એ જવું આગળ તો આધાર કાર્ડ જવું પડશે આપણે જમીન નકલ જમીન ન કરે યાર. એ તો બધું કરી દે છે હાલો ને બરાબર તો સાહેબ પૂછી દઈશું શું શું જોઈએ ખરો થાય 15,000 જેવું થશે યાર આવશે થશે હવે તો આ તો કરશે ને તમે આ કરી બરાબર તમે હા. બોર કરાવે બધું કરાવે તો આ ખર્ચ હું કરું આગળ કરી દે. બરાબર એ ભાઈ યાર પેલો સંભાઈ હાલવાનું રૂપિયો સંજય તો નહીં હાલવા દે ને. બે બધા કહ્યું છે કે નહીં કેવું અરે શું એને શું કહેવાનું અરે નહીં કહું, આપણે direct કાગળ કરાવી દઈએ આપણે હેડો. વાંધો નહીં જે કાગળે જોઈએ કરી દઈએ એના પર આગળ કરીએ. હા એ પાઇપ થઈ જતા એ પણ જોઈએ બરાબર ભાઈ હા કનેક્શન મળી જાય તો આપણે સારું થઈ જાય બધું. હા પાણી વાણી મૂકી દઈએ સારું આપણે કનેક્શન. ભરી. તો મોટર લાગે કનેક્શન ના હોય હમ. બહુ નારાજ તો યાર બનશે બહેન કે થયું કોણ છો તમે ના ભાઈ કનેક્શન માટે આવ્યા છે કનેક્શનમાં લેવું છે એટલે બોલમાં આવ્યા એવું છે હા એ કે તમે થોડા પૈસા જીતેલા અંદર અલા ભાઈ તું હોઈ તમે ખાઈ બધું ઉઠાવવામાં અંદર સાહેબને બધી લઈ આવ સાહેબને પૂછવું પડે તમે પરમિશન લીધી પરમિશન અમે નહીં લેવાનું કનેક્શન લેવાનું કનેક્શન નવું અમારે લેવાનું છે ભાઈ પૂછી લાવું સાહેબને આ પૂછતા હોય
સાહેબ હા પેલા બે ભાઈ આયા છે આપણે પેલું વિદ્યુત બોર્ડ પેલું કંઈક થોભલા વોભલા રખાણા છે ને હા. તે આયા છે હવે તે મોકલો એમને વિશ્વાસ શા માટે એ કંઈક એમને વિદ્યુતનું કંઈક લેવાનું છે આ તો મોકલો બધો હા સાહેબ બોલાવે છે તમને તરફ હા બોલો શું થયું સાહેબ કનેક્શન જોઈએ છે કનેક્શન હમ. કયું જોઈએ 8નું 10નું 15નું. 15નું ના મળે 10નું. તો તમારે 10નું જોતું હોય તો વધારે 4 લાખ કેટલું? 10નું જોતું હોય તો તમારે 12,000 લાગે હા અને 7x7નું જોતું હોય તો તમારે 7,000 માં પડશે એવું બોલો શું કરું છું આપણે 10નું લેવાનું સાહેબ. એવું હા તમારે 4 લાખ છે વધારે થોભલા નાખવાના છે પણ હા, એટલે એનું પણ 4 લાખ છે એવું. હવે એ અલગથી તમારે લાગશે પછી તમે નિર્ણય કરી લો કયું જોઈએ છે એમ. આ કેટલા થશે? અંદાજમાં તમારે 30-35,000 થશે એવું. હા અને આપણે નજીક જ છે પેલા ભાઈનો આપણે જોડે ખેતર હે ને એક કે બે થાપનું નાખવાના થાય. હા, થાય. એવું તો પણ તોય નજીક જ છે. બહાર ને બહાર બધું આવશે ને સ્પેશિયલ તમારી માટે થોભલા નાખવામાં આવશે ને એટલે તમારે ચાર્જ થશે એવું. હા. TC બીસી માં પૈસા નાખે ને. હા એટલે સ્પેશિયલ લાગે ને તમારે એટલું ચાર્જ તો થાય જ 20,000 લગીન થઈ જશે. હા. એટલા હોય હા તો સાહેબ અને- જેમ બને એમ જલ્દી કરાવજો. હા થઈ જશે પછી શું લાવવાનું મારે? ડોક્યુમેન્ટ તમારે 7/12ની નકલો જોશે હા. એ અને તમારા આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ હમ. બરાબર ને? અને જેટલા સદસ્યો છે હમ. એ તમારો કાગળ આલો હમ. એમાં તમારે સહી કરે લાવો જે તમારી નકલો આવે ને હા. એની નીચે સહી કરાવવાની તમારે બધાની તમારા ઘરના સદસ્યો છે ને જેટલા બી બધાની સહી કરાવી દેવાની બરાબર હમ. હા, એમ અને બોલો. ફોનમાં કરાવવાનું. હા અને ફોટા બોલો ના બહાર ફોટા મેન છે સબ અને આધાર કાર્ડની ઝેરોક્ષ તો બધું ફોટા ફોટા તો તમારે જેટલા જેના- સદસ્ય છે એના ફોટા આલી દેવાના તમારે બે બરાબર હમ. એક્સ્ટ્રા વધારે ચાર્જ થશે ખાલી સારું, મેં સારું. કીધું એ થોભલાનું બરાબર હા 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 ચાલો. ચાલો. અને વાર લાગશે પાછી તરત નહીં આવી જાય મહિનો? માર તો લાગે 20 દાડા છે પણ એનાથી વધારે મહિનો 1.5 મહિનો થાય હા. બરાબર છે. સાહેબ જેમ જેમ બને એમ જલ્દી આવે ને હા એ તો તો સારું. શું કેવું બોલ ભાઈ? વાત સાચી નુકસાન તમારી. થાય. 1.5 મહિનો છેલ્લો ગણો ને તો સારું. બરાબર બોલો આ નકલો કમ્પ્લીટ આલજો બા હા હા 7/12 ની તો ભૂલો જ ના હા. નકલ નહીં આવે ના ના સાહેબ અને તો complete. તમે જાણો કે રિચાર્જ વાળું આવી ગયું છે એમાં પાછું બહુ પ્રોબ્લેમ છે ના એટલે. સાહેબ રિચાર્જ વાળો મને શું તમારું સાદું આવી જોઈએ. હા વાંધો નહીં, અત્યારે પણ તમારે ગવર્મેન્ટ બધું ઓનલાઈન જ થઈ ગયું સાહેબ અમે ગરીબો શું કામ આખો રિચાર્જ રિચાર્જ પૈસા સાહેબ મોબાઈલમાં રિચાર્જ કરવા પૈસા નહીં ઉપરથી હોતા. આ તો સાહેબ શું કરે? આ સરકાર બધા કાયદા કાનૂન વાળું થઈ ગયું છે એટલે પણ એવું નહીં સાહેબ અમે મોબાઈલમાં રિચાર્જ કરવા પૈસા ઠેકો હોતું નહીં. હા મેડમ બહુ હા. તમારી તમારે વહેલું જોતું હોય હમ. તો 4-5 રૂપિયા જેવું લાલો તો અમુ સાહેબને વાત કરું તો વહેલું થઈ જાય એમ ક્યાં દિવસનું થઈ જાય? થઈ જાય અઠવાડિયામાં થઈ જાય અઠવાડિયામાં થઈ જાય 3,000 જેવું હાલો તો થઈ જાય આ 2,000 રૂપિયા આપી છે. 2,000 રૂપિયા વાપરો સાહેબ. થઈ ગયું ને? કહી દો હા બોલે હા હા આવી ગયું. સંભાળજો એટલું હા અમે હા, કાલે આવીએ એટલે બધું રેડી કરી દઈએ. હા. નહીં તો મોડા હોય ગયો રે હા તો એવું ભાઈ હો. હા ગગુજી હા. આપણે બેને તો સહી થઈ ગઈ છે હવે હા. તો પેલા સંજ્ઞાની સહી કરવાની બાકી છે એને સહી વગર થાય નહીં આપણું. પણ શું કહીએ ઘેર જઈને તો આયા આપણે હા પણ એવું છે કોણ નહીં એટલે શેતા ભર જઈએ જો સહી તો કરાવી જ પડશે. શેતામાં આવે શું મથો જો રે એટલે આવી છે. આ મારે ચાલો જી એ સોના છોડો પછી નહીં ખોપરે હોય પડી ગયો મારો યાર. દર્શનભાઈ હા આપણે આવજો હા બે ભાઈ તો છે ને કામ નહીં કરવા દેતા એમ. એટલે ભાઈ થોડો કોમ પડ્યું એટલે આયા. કામ પાડી શું કામ પડી અને આપણે પેલો પેલો બોર મૂકાયો ને હા બોર્ડ નીકળ્યો ભાઈ એનું કનેક્શન લેવાનું છે લાઈટ તો એમાં તમારે સહી કરવાની છે હા આગળ કરી દો ને હા છે સનાભાઈ એ કરી દેજો સહી અને સના બગી હરમા એક આધાર કાર્ડ આપજો આધાર કાર્ડ આલ્યું હા. એમ જે રસ્તા આવે હા. ને એ રસ્તા પાછળ આવે જેમ તમારા માટે ભાઈ, સારું છે આવું ચમ કહો છો? આવું ના કરાય મારે સાહેબ નહીં કરવી એટલે કે નહીં કરવી તો અમે કહ્યું જે રસ્તા આવે ને એ રસ્તા પાછળ નહીં જાવ અરે પોણી કાંઈ વાળું કામ અરે નહીં વાર આલો બી કરી પાઇપ મેં હું વાર નહીં સવડે મારે મેં તે પણ પેલું નહીં પોતાનું તો પોતાનું નહીં પેલું પોતાનું આ લોકો જો લાચાર કરી આવે, પોતાનું હોય, પોતાનું બહુ શું પોતાનું કરે હોય. આપણે? મારે જોતું નહીં તમારે બોલનું કોણ તાર સહી કરી મારે મિલાવું હોય તો તત મિલાવી દો બોલ એમ તત મિલાવી દો એમ એટલે બહેનો બહુ ના હોભરાય અલ્યા હાય માં કોંગ્રેસ શું પ્લાન એમ્પેટ કરો
રઘુજી મોટા મોટા છે મારતી એટલે ભાઈ હું બોલશું ના બાવડો મારતો હતો એમ માપે પહેલાં આવે આવું નતો આ બહેન હોબી હોબી આ બગડી ગયો બૈરા નામ ના લેશો કહ્યું ને એક વખત તમને એટલે પતિજી વાત તારે શું કહું છું બોલ તાર સહી કરી દે ને સહી કરી નહીં એટલે સહી કરી દે હા શું કહું છું બાકી મોટો પૈસા તો બધું સમજાવો. સહી કર લે પેલા વઢ્યા તમે સમજો ને વાત સહી કરે મિલો અલે આ મેલો શું વાત સહી નહીં કરતો પાહો એટલે હું કહું છું મારું તો વાપરો તમે અને એવું નહીં પણ ઉભા રહો. હું આમાં ચાંદનો કહું છું હા, કનેક્શન લેવાનું છે સહી કર હવે કરતો નહીં સહી હું નહીં સહી કરું કહી દઉં તમને એક વાર સોનું કરે અને આ પેલું મીટર નખાયું અમે બોર મીકાય ને હા. એનું મીટર કનેક્શન લેવાનું છે એનું સહી કરવાની છે અમારે એવું છે હા. મને સીધી રીતે વાત કરો તો વાત કરું તમે આવી ઝઘડો આવું ના ચાલે હા તમે સમજાવો સમજો ટાઈમે પાણી કઈ મળતું છે બરાબર બરાબર છે. બોર વાળા આવતા નહીં તો આપણે જમીન મિલી બોર કરાવે આ ભાઈ અમારે જમીન મિલી એક બરાબર લાખનો છે. હા. પણ બોર કરાવે બરાબર છે. કનેક્શન લેવાનું છે બરાબર છે તો કનેક્શન માટે બધાની સંમતિ હા એમાં તો સહીની બધાની જરૂર પડે છે બરાબર છે તો અમે બે સહી કરી હા આ સરભાઈ સહી લેવાની રચમ સનભાઈ આવું ભયો ભયોમાં આવું કરવાનું હોય એટલે ભયો પ્રેમે રાખવું પડે એવું એમ અરે આવું ના રાખવાનું પોતાના ભાઈ છે તું પોતાના ભાઈ એક દારૂડિયો છે ને એક આ હવે સરભાઈ સહી ના કરે તો કનેક્શન ના મળે ભાઈ આવું ના ચાલે જો ભાઈ હારા કોમ મેં તમારે સહી કરી જ પડે એવું હું છે ના કરું પણ સહી યાર અરે કેમ ના કરો પણ એનું કારણ કઈ છે ને કારણ શું છે એવું કહો મને એવું ચલો આ એવા દોષીનું વાપરે બધા ઉભા રહો ને, મને વાત તો કરો તો આ ડોશી વચ્ચે વાત નહીં લેવાની એમ સનભાઈ હા શું તમારે શું પ્રોબ્લેમ છે તો તમારે સહી નહીં કરવી એનું કારણ મને કહો હેડો જો મારે છે ને સહી એટલે સહી કરવી નહીં યાર લોકો કે નાહી જાઓ તમે બે જણા પણ સહી માન નહીં કરું અલ્યા ભાઈ જ આવું કરશે હા, તમારે બીજા કશું કાલ ઉઠીને શું કરશે એમ કેવું અરે જમીન મીકાઈ મેં બોર કર્યો તમે તાકાત જમીન મીકવાની હા તાત બોર કર દો આપણે હા કરો 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 તાકાત અમારી તાકાત છે તાકાત પણ પાણી મળે છે પછી શું અલ્યા કરું પણ હોભરો ને ભૈયા તમે જે હતા એ પણ હું જરીક ઊભો છું જરીક મારી મર્યાદા રાખો જરીક હોભરો વાત એટલે વિષ્ણુજી આ બેન કશું કહેતો હા. નહીં તમારા લીધે તો કશું કહેતો નહીં એમ હા તો પણ જરીક સમજો શું પ્રોબ્લેમ તમારે સહી શું લેવા નહીં કરવી એનું કારણ જ છે ને કંઈક એવું કોમન કારણ કશું નહીં પણ મને કશું નહીં કારણ? કશું કારણ નહીં પણ સહી નહીં તો કરવું પ્રોબ્લેમ શું છે સહી કરવાનો શું સહી કરી આ એક દારૂડિયો હોય અને આ લોકો તમે ધંધો તો હોય ના ખેતીમાં કશું અલ્યા દારૂ પણ બોર મીકાયો કે ના મીકાયો ભાઈ બધું મારા માથા પર આવી પણ જાય હોભરો હોભરો સનભાઈ એમને બોર એકલો કરે એમને એકલા સારું છે તેમને લાભ તમને પણ છે પૂછવા ગયેલા હા. પૈસા હારા આપણે કાર્ડમાં 3 જણા મીકાઈ દઈએ બોર ભાગ મેં કરે તને પણ અમને ભાઈ ના મળ્યું એનું ડોશીનું માન્યું ડોશીનું ચાલે એના ઘરમાં આવું ના ચાલે સનભાઈ ડોશીનું ના માનવાનું હોય ભાઈઓનો હંપ ના તોડવાનો ભાઈને તો એક હરખું થઈને રહેવું પડે તમે આવા નવા ધંધા કરજો શું મેર પડશે ઇમ્પ્રેસ નામ કોનું સારું છે અત્યારે જોડે મારું છે હાલવા બેન તો પછી? કશું નહીં એમાં દોષી એમ કે સહી કરશો તમે આવા કનેક્શન બોલ આ થઈ ગયું હા. એટલે હવે આગળ થઈ જશે આપણે પાસે અને ભાઈ એવું કશું અમે અલ્યા એવું કશું ના હોય અમે આગળ શું થઈ જવાનું તમારે જરૂર વસ્તુ છે આનો જરૂર પડશે આજે હમણે પડી છે કાલે જરૂર પડશે તમારે તમે પાણી બીજાનું નહીં લેતા મેલો છો કે નહીં મેલતા મને સાચું કહેજો હવે વણ તો મેલું જ પડે ને તો ભાઈ તમે સહી કરજો પોતાનો બોર છે મરજી રાતે મેલવો છે તો મેલા છે ઓ મિલાય છે લો તો ચમ તહેવાર નહીં આલે તમને પાણી હા ફરી જાય ના હાલે આ હવે તો તો કોઈ દાડ એવું રાખ્યું નહીં એવા એવું રાખે ભેદભાવ અમે ચલો કોઈને હું કહું છું ભેદભાવ ને હું કહું છું તમને પાણી આલ છે તમે સહી કરવા રાજી થઈ જશો હા થઈ જાય ખરો હા. વચ્ચે તમે રહેતા હોય તો હું રહું ને વચ્ચે રહું ને પછી તમે હજી ઝઘડા પાણી ના નહીં થતા હાલે ને તો પછી મોટર કાપી નાખે વચ્ચે પછી ના એ ધંધો નહીં હા, કરવાનો ભાઈ. કાપી નાખશે જશે કોનું મહેનત કોણે ભાઈ અમારે કોઈ દાડ એવું નહીં અત્યારે લગી એ રાખ્યું ને તા પછી જો આટલું તો કહેતા તમારે મોટો ભાઈ તો તમારે સમજવું જોઈએ મોટો ભાઈ એટલે બાપ સમાન કહેવાય તમારે ક્યાંક બે શબ્દો હોભરવા પડે તમારે બહુ ડોશીનું નહીં માનવાનું એટલે હમા થઈ ગયેલા આવડે મોટા પૈસા મોટો ભાઈ છે બે થાપડ મારે ખાઈ લેવાની પણ હોમું નહીં બોલો આવડી ઝઘડવાનું નહીં આ તો સારું થયું હું પેલું જમવા પેન બારવાર છે તું જમવા જતેલો તો આ તો જોઈ ગયો એટલે હું હતો આવ્યો ને ગંદી વાતમાં લોક બચ્યા કશું બતાવવાના હોય આ તમે રસ્તામાં વઢો બરાબર આ તમારા ખેતરમાં વઢો આ રોડ છે કેટલા જણા જાય છે ને આવે છે ને જોવે છે મેં નહીં સારું લાગે તમને એવું કમન વઢવાડો આ બે ચાલુ કર્યું છે હું તો પાણી મારવા આવેલો ખેતમ હારી હાથે સહી કરી હોય તો કોઈ પતિ ના જાય આ તમારી જ ભૂલ હતી મોટા ભાગે સનભાઈ ભૂલ તમારી જ છે સ્વીકારો છો તમારી ભૂલને સહી કરશો કે નહીં કરો શીકારી હેડો બરાબર છે તો સહી કરી દેશો ને કરી દઈશું અને પણ આ ભાઈ કહી દો દારૂ પીવાનું બંધ રાખે ખેતી ખેતીમાં ધોરણ આલે એમ હા તો હા, એવું ખેતર થશે. કેમનું પડી રહ્યું છે પણ કશું કરતા નહીં એના મને હાથમાં આદિ નહીં તો ગાયો. કરું તમાકુ બમાકુ એમ પણ એવું નહીં એમને કહ્યું તો પોનેનો ઠેકવાનો ને શું કરે ભાઈ કેનાલમાં કહો ડંચી કોણ લાવે છે. એ પેલા વાત કરવી પડે ને એમને મને તો નથી હું કરી હારું હવે હવે મારા જોડે કોઈ જોડે પૈસા નહીં જોતા મારે હા એવું કહ્યું કે પેલી જમીન કઈ પાણી નહીં કઈ અમારે કઈ કોરી પડે છે તો હું તદ મોટર કરી જાઉં સેટિંગ કારણ કે લોચા શું છે ખબર આ સરકારમાં નિયમ એક ખોટો છે હા કે બે ભાઈ સહી કરે ને ત્રીજો ભાઈ સહી નહીં કરતો એના લીધે પેલા ભાઈને કનેક્શન નહીં મળતું હળા હાથનું લેવાનું હોય કે દહનું લેવાનું હોય છે બરાબર આ બે ભાઈ સહી કરવા રાજી થયા હવે તમે નહીં રાજી બરાબર છે
તો પેલા ભાઈને બચા બે તો લટકી જ રહે ને મારે એમ કેવું છે ખર્ચો કરેલો બધો ખર્ચો રાખે બધો છે. માથે પડે બોર કરાયો મોટર મેલી છે એમને બરાબર છે હવે તમારે જેવો એક જ ભાઈ સહી ના કરે તો પેલા ભાઈને કનેક્શન ના મળે એના લીધે લાઇટ ના આવે લાઇટ ના આવે તો શું કરવાનું બોર કશા કોમ જ નહીં ને. એવું છે તો પેલું પોતાનું કનેક્શન સહી કરશો તો જતે તારે તમારે કોમ લાગશે બધાને હંપીને કોમ હેડ છે તમારું અને જીબીઆરનું વિચારવું જોઈએ. અરે આ સરકારના હોતે વિચાર્યા જેવું છે આ વાત બરાબર આ ટોપિક પર એમને લીધા જેવું છે સરકારના હોતે કે બે ભાઈ સહી કરે ત્રીજો નહીં કરતો તો એના માટે રાખો કંઈક બનાવો એના માટે કંઈક કાયદો. તો કાયદો કરો નવો તો ખબર પડે કે બેચાર પેલા બે સંમત છે તો ત્રીજાની ના હોય તો એમને લાઇટનું કનેક્શન મળવું જોઈએ મળવું જોઈએ. બરાબર છે મારી વાત હાજી ખોટી મને કહેજો સાચી વાત, સાચી વાત. બરાબર છે તો સનભાઈ આવું નહીં કરવાનું આ તો તમને સમજાય તમે સહી કરજો પણ આ ઘર ઘરની કહાની છે જે અમુક લોકો નહીં સહી કરતા ને એમને લોચા બહુ પડે છે કારણ કે શું છે કે તમે બધા સહી કરી પણ બીજો એક ભાઈ એવો હોય ને તો આ તમારા જીવન જેવા સહી ના કરે તો બચારા પેલા કનેક્શન જ ના મળે તો ખર્ચો તો માથે જ પડે ને સર્વે નંબરનું નામ હોય બધાના હા સર્વે નંબરમાં જેટલા એટલે નોમ તો સહી તો કરવી જ પડે કઈ જ પડે યાર. જેટલા જણે નોમે જમીન છે એને તો સહી તો જોઈએ 7-12 બતાવવાનું છે ને કહેવાનું છે કે આટલા જણો નોમો છે તો સહી તો નહીં થઈ તો પેલો હાલવાનોય નહીં ત્યારે મેં સરકાર ફરી શું કરે પણ સરકારનો આ ખોટો નિયમ છે એને બંધ કર્યા જેવો છે ને બીજો કંઈક નવો અમલમાં લાયા જેવું છે કે બે જણ સહમત છે તો ત્રીજો ના હોય તો એ ચાલુ કરી શકે અને એમને કનેક્શન મળવું જોઈએ બરાબર છે અને તમે સહી કરી દેજો આપણે બહુ વધારે કહેવું નહીં તમે સમજુ માણો છો એટલે જાજુ કહેવાનું કંઈ આવતું નહીં તમને આ સહી કરશે તમારે કામ શું પાણી કોમમાં લાગવાનું છે ને અરે બેહ્યો છો બધા ભેગા રહેશો હંપીને તો સારું રહેજો ને આગળ વધતા રહેશો શું કહેવાય બરાબર કરશો ને સહી જ્યાં હમ પેલું કહેવાય છે જ્યાં હમ ને ત્યાં જમ હું સહી કરું છું આપણે ઘેર બે ચા બા પીએ પછી સહી કરીએ હેડો ચાલો ચાલો આ મારું સાડી સમય